સુરત જિલ્લાના ઉમરપાડ તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી જંગલની જમીન ખેડે છે. તો છેલ્લા 2 વર્ષની સામાજિક પ્રસંગની ઘટનાને લઈને આ વિવાદ ઉભો થયો. એના કારણે જે સાગબારા તાલુકાના જે ખેડૂતો જે છે 10-12 ગામના ખેડૂતો એ સખત નારાજ થયા અને એ જે જમીન વર્ષોથી ખેડતા હતા એ જમીન ખેડવાના પ્રયાસ કર્યા ગયા વર્ષે અને આ વર્ષે. અમે પણ સરકારમાં સતત રજૂઆત કરી જવાબદાર લોકોને કે છેલ્લા ઘણા વર્ષોથી જંગલની જમીન ખેડે છે. એમ ગુજરાતમાં અન્ય જગ્યાએ બીજા બધા લોકો ખેડે છે, એમને ખેડવા દેવું જોઈએ. નવું ખેડાણ હોય તો અમે માંગણી આ કર્યા. નવું ખેડાણ નથી, છેલ્લા જૂનું 15-20 વર્ષનું આ ખેડાણ છે, તો એને અટકાવવું ના જોઈએ. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો અને સાગબારા તાલુકાના જે ખેડૂતો વચ્ચે અમે સમાધાન કરીને કોઈ રીતના અમે જે પણ નાનો મોટો જે ઝઘડો હશે એ અમે લાવી શકીએ. જંગલ પર જમીનનો જે છેલ્લા ઘણા વખતથી જે ખેડાણનો જે હક છે એ ખેડવા દેવું છે, એ રીતના વાત કરી. સાગબારાની અંદર જંગલની જમીનનો વિવાદ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. જી હા, સાગબારાની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે એમની વાત હવે ગાંધીનગર સુધી પહોંચી છે. મનસુખ વસાવાએ ગાંધીનગરમાં એક બેઠક હતી, તેની અંદર આ વાત કરી છે. વન મંત્રી સમક્ષ ખેડૂતોના પ્રશ્નો જે છે તે મૂક્યા છે. સાંસદ મનસુખ વસાવાની સરકાર સમક્ષ મોટી માંગ જે છે તે જોવા મળી છે. બીજી તરફ જો જોવા જઈએ તો ખેડૂતોને વર્ષોથી ખેતી કરવાની મંજૂરી આપવા રજૂઆત કરાઈ હોવાની વાત. 12 ગામોના ખેડૂતોનો વર્ષો જૂનો વિવાદ હોવાની પણ વાત છે. જ્યારે છેલ્લા 2 વર્ષથી વન વિભાગ રોકી રહ્યાનો આક્ષેપ કર્યો. વર્ષોથી ચાલતી ખેતી નવું ખેડાણ ન થવાનું વાત મનસુખ વસાવાએ કરી. શરૂઆતમાં કાર્યવાહી કેમ ન થઈ તેવી પણ વાત મનસુખ વસાવાએ કરી અને સવાલ કર્યો. સાથે જ સરકારે ખેડૂતોની તમામ રજૂઆતો સાંભળી હોવાનો દાવો પણ મનસુખ વસાવાએ કર્યો છે. જ્યારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરી છે. પુરાવાના આધારે આગળની કાર્યવાહી થશે તેવી વાત મનસુખ વસાવાએ કરી. જ્યારે વિવાદના નિવારણ તરફ સરકારના સંકેતો પણ જોવા મળી રહ્યા છે. વન કાયદાના પાસાઓને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરાય. જ્યારે ચૈતર વસાવાના કારણે વિલંબની વાત મનસુખ વસાવાએ નકારી છે. એટલે કે ચૈતર વસાવા જેલમાં છે, પરંતુ એ પહેલા જે આ જમીનને લઈને વિવાદો ઉભા થઈ રહ્યા હતા, શું ચૈતર વસાવાના કારણે આ વિલંબ થતો હતો કે જ્યાં ખેડૂતોને ખેતી કરવા નહોતી મળતી? આ પ્રકારનો સવાલ કરતાની સાથે મનસુખ વસાવાએ આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે સરકાર સાથેની આ બેઠકમાં સકારાત્મક રીતે ચર્ચાઓ થઈ છે. સાગબારામાં જંગલની જમીનનો વિવાદનો મામલો હવે છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો સુરત જિલ્લાના ઉમરપાડ તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી જંગલની જમીન ખેડે છે. તો છેલ્લા 2 વર્ષની સામાજિક પ્રસંગની ઘટનાને લઈને આ વિવાદ ઉભો થયો. એના કારણે ફોરેસ્ટ વિભાગે આ ખેડાણ કરતો એમને અટકાવી દીધા છેલ્લા 2 વર્ષ. એના કારણે જે સાગબારા તાલુકાના જે ખેડૂતો જે છે 10-12 ગામના ખેડૂતો એ સખત નારાજ થયા અને એ જે જમીન વર્ષોથી ખેડતા હતા એ જમીન ખેડવાના પ્રયાસ કર્યા ગયા વર્ષે અને આ વર્ષે. પરંતુ ફોરેસ્ટ વિભાગે આને અટકાવ્યા, આ વર્ષે પણ અટકાયા. અને આ આખો મામલો પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયામાં ઘણો ચમક્યો, ઘણો ચાલ્યો. અને અમે પણ સરકારમાં સતત રજૂઆત કરી જવાબદાર લોકોને કે છેલ્લા ઘણા વર્ષોથી જંગલની જમીન ખેડે છે, એમ ગુજરાતમાં અન્ય જગ્યાએ બીજા બધા લોકો ખેડે છે, એ રીતના આ સાગબારા તાલુકાના લોકો પણ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં એ ખેડે છે. બોર્ડર પર આવેલી જમીન એ ખેડે છે, તો એમને ખેડવા દેવું જોઈએ. નવું ખેડાણ હોય તો અમે માંગણી આ કર્યા. નવું ખેડાણ નથી, છેલ્લા જૂનું 15-20 વર્ષનું આ ખેડાણ છે, તો એને અટકાવવું ના જોઈએ. અટકાવવું હતું તો શરૂઆતમાં જ તમારે અટકાવવું હતું. આ રીતના અમે વાત કરીને આજે માનનીય વન મંત્રી અર્જુનભાઈ મોઢેરા સાહેબ, પ્રવીણભાઈ માળી રાજ્ય કક્ષાના મંત્રી, વન મંત્રી, અમારા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ,
ગણપતભાઈ વસાવા, આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ, આ બધા જ લોકો અને ઉપસ્થિતિમાં અને મારી સાથે ખેડૂતો તરફી માજી વન મંત્રી મોતીસિંહભાઈ વસાવા, જિલ્લા પંચાયતના 2 પ્રમુખ શંકરભાઈ વસાવા, મનજીભાઈ વસાવા અને બીજા અસરગ્રસ્ત જે ખેડૂતો જે છે એ બધાની સાથે મિટિંગ થઈ અને અમારે જે પોઝિટિવ જે વાત છે, અમે એક જ વસ્તુ કહી કે જે છેલ્લા ઘણા વર્ષોથી ખેડે છે, છેલ્લા 2 વર્ષમાં જે વિવાદ છે એ વિવાદનો જે પણ રીતના કોઈ ઉકેલ લાવવો હોય તે ઉકેલ લાવીશું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો અને સાગબારા તાલુકાના જે ખેડૂતો વચ્ચે અમે સમાધાન કરીને કોઈ ન કોઈ રીતના અમે જે પણ નાનો મોટો જે ઝઘડો હશે એ અમે લાવીશું. જે જંગલ પર જમીનનો જે છેલ્લા ઘણા વખતથી જે ખેડાણનો જે હક છે એ ખેડવા દેવું છે એ રીતના વાત કરી. બધી જ માનનીય મંત્રીશ્રી હોય બધી જ વાત સાંભળ્યા, બધા મુદ્દા પણ નોટ કર્યા. આના માટે કેટલાક પ્રશ્નો પણ અમારે ઉપસ્થિત છે. તો એ જમીનના કેટલાક પુરાવા પણ આપવા પડશે, કેટલાક પુરાવા છે, હજી બીજા ઘણા પુરાવા મેળવવા પડશે. પંચાયત, ગ્રામ પંચાયત કે વન સમિતિ શું કહેવા માંગે છે એ માટે પણ વન સમિતિ પાસેના અભિપ્રાય લેવા પડશે. તો પણ સરકાર પોઝિટિવ છે. માનનીય વન મંત્રીને આખી જે મંત્રીમંડળની ટીમ હતી અમારી સાથે જે બેઠક થઈ એ પોઝિટિવ છે અને કોઈને કોઈ રીતના આનો સુખદ અંત આવો છે એ રીતના આજે બેઠકમાં નિર્ણય છે. આના આદિવાસી પાસે આમાં ખેડવા દેવો એના માટે પણ સરકાર કેટલાક પુરાવાની જરૂર છે. ખેડવા દે એટલે નવું ખેડવા ઉપસ્થિત આમાં શું છે, ફોરેસ્ટના જે કાયદા એવા છે ને એમાં એક વન મંત્રી પણ અભ્યાસ વગર કહી ના શકે ચાલો ખેડો. આના માટે આજની બેઠકમાં પોઝિટિવની ચર્ચા કરી, અમારી સાથે ચર્ચા કરી અને હવે જે ઉચ્ચ ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ જે છે એની સાથે પરામર્શ કરીને જે વર્ષોથી ખેડે છે, 15-20 વર્ષથી એ ખેડે છે અને ગુજરાતના અન્ય જગ્યાએ પણ જે જૂના ઘણા આવા ખેડાણ ચાલુ છે તો એ રીતના આમને પણ ખેડાણ ચાલુ રાખવું જોઈએ. રીતના એ અધિકારીઓ સાથે બેસે. વિવાદ શું છે, વિવાદ કેટલાક સ્થાનિક લોકો સાથે ના પણ છે. સ્થાનિક જે ઉમરપાડા તાલુકાના જે ગામના જે આસપાસના જે ગામો જે છે એ ઉમર તાલુકાના એ લોકો પણ કેટલાક ક્યાંક ને ક્યાંક એમની શું નારાજગી છે એની સાથે પણ ચર્ચા કરીશું. તો અમે ગણપતભાઈ વસાવા અને અમે મોતીભાઈથી માંડ બધાએ મંત્રીશ્રીને કહ્યું કે અમે આદિવાસી સમાજના બધા એક જ સમાજના છે એમની સાથે પરામર્શ કરીશું અને અમે પણ અમારી રીતના ઉમરપાડા તાલુકાના ખેડૂતો અને સાગબારા તાલુકાના ખેડૂતો જે જંગલની જમીન ખેડે એ રીતના ઉમરપાડા તાલુકા પણ ખેડે છે અને એની બાજુમાં આ લોકો પણ ખેડે છે. બંને વચ્ચે સમાધાન થાય, કોઈ અંદરના ઝઘડા નહીં થાય. મૂળ જે ઝઘડો છે એ 2 વર્ષ પહેલા તો સામાજિક પ્રસંગો અને કરીને કોઈક રીતના એને મારી ડિટેલમાં જવું નથી, અંદરના ઝઘડાના કારણે આ પ્રશ્ન ઉભો થયો. એ પ્રશ્ન ઉભો ના થાય એટલા માટે અમે સામાજિક આગેવાનો બંને તાલુકાના લોકો ભેગા થઈને આનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો. મંત્રીભાઈ વસાવાના કારણે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માંગતો એવો એ પ્રશ્ન આ ગયા વર્ષનો આપતો પ્રશ્ન છે. ઘટના જે મારે ઊંડાણમાં જવું નથી, તમે માહિતી જે ઘટના ઘટી હતી એ ઘટના એવી ગંભીર પ્રકારની ઘટના હતી. હવે કદાચ એક જણાએ ગુનો કર્યો, બધાએ તો ગુનો નથી કર્યો. અને આજે પણ એ વાત કરી કે જે પણ કોઈ ઘટના ઘટી છે 2 વર્ષ પહેલા એ જે ગુનેગાર હતી એની સામે કાર્યવાહી છે, બધા ખેડૂતો સાથે નહીં થવી જોઈએ. એટલે આમાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ક્યાંની સાથે કોઈ નિસ્બત નથી. અને બીજું શું છે, ઉમરપાડા તાલુકાના જે કેટલાક ખેડૂતો જંગલની જમીન ખેડે છે એના માટે ગણપતભાઈ પણ રજૂઆત કરે છે અને આ બાજુ અમારા સાગબારા તાલુકાના ખેડૂતો માટે અમે પણ રજૂઆત કરીએ છીએ અને કોઈ બધા પોઝિટિવ છે. અને ગણપતભાઈ પણ આજે કીધું કે બધા આદિવાસીઓ છે, આજે સાગબારાના લોકો જંગલની જમીન ખેડે છે એ રીતના ઉમરપાડાના લોકો પણ જંગલની જમીન ખેડે છે. તો બધા માટે એક સરખો નિર્ણય આવવો જોઈએ અને ન્યાય બધાની સાથે મળવો જોઈએ. એ રીતના બધા પોઝિટિવ છે. પણ કેટલાક ફોરેસ્ટના જે કાયદા કેટલાક એવા છે અને સ્થાનિક ગ્રામ પંચાયતોનો પણ અભિપ્રાય જે વન સમિતિ કહેવાય એનો અભિપ્રાય પણ મેન આધાર છે. પણ કોઈ વ્યક્તિના કારણે કે ચૈતરભાઈના કારણે કે કોઈ સંગઠનના કારણે લઈને આ રીતના જંગલની જમીન જે ખેડે છે એના પર બ્રેક મારી છે એવું નથી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.